સીધું ને સટમાં આગળ વધી અમદાવાદમાં નિંદ્રાધીન તંત્રએ વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે। અનેક રજૂઆતો છતાં એએમસીના બાબુઓની ઊંઘ ન ઉડી અને ગટરના તૂટેલા ઢાંકણામાં પછડાતા એક એક્ટિવા ચાલકનું મોત થયું છે। નરોડા વિસ્તારની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। 6 માસથી રજૂઆતો કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। તમારા અંડરમાં ન આવે તેવો અમારા અંડરમાં આ વસ્તુ ન આવે તેવો જવાબ તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે। મોત બાદ નિંદ્રાધીન તંત્ર જાગ્યું અને ખાડા પર કોર્ડન કરી દેવામાં આવ્યું છે। આસપાસના લોકોએ પણ ઓનલાઈન ફરિયાદ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એક પણ અધિકારી ફરક્યો ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવકનું મોત થયું તે રોડ જીવતરામ ઉદાણી માર્ગથી ઓળખાય છે, જ્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, ત્યાંથી એક એક્ટિવા ચાલક પસાર થતો હતો અને તેનું આ ખાડામાં પડી જવાને કારણે મોત થયું છે। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આસપાસના લોકો કહી રહ્યા છે કે 6 માસથી રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો અને આખરે આજે એક વ્યક્તિનો જીવ ગયો છે। અમારા અંડારમાં ન આવે તેવો જવાબ તંત્ર દ્વારા આપવામાં આવતો હોવાનો દાવો અત્યારે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। હવે જ્યારે કોઈ એક વ્યક્તિનો જીવ લેવાઈ ગયો છે, ત્યાર પછી નિંદ્રાધીન તંત્ર જાગ્યું અને ખાડા પર કોર્ડન કરી દેવામાં આવ્યો છે। હજુ તો થોડાક સમય પહેલા જે પ્રકારે નારોલના દંપતીને કરંટ લાગ્યો હતો, જમીનમાંથી કરંટ પસાર થાય છે અને દંપતીનું મોત થયું હતું, એ પણ કેટલી ઘોર બેદરકારી હતી એનો હજુ તો કોઈ ન્યાય નથી મળ્યો। અને આજે બીજી એક ઘટના નરોડામાંથી સામે આવી કે જ્યાં એએમસીના પાપે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। એ વ્યક્તિનું મોત થઈ જાય છે, ત્યાર પછી ખાડાની આસપાસ કોર્ડન કરવામાં આવે છે। જો આ જ વસ્તુ પહેલા કરવામાં આવી હોત તો કદાચ એ વ્યક્તિ જીવતો હોત, પરંતુ તંત્રને કદાચ લોકોના જીવની કિંમત નથી એ આ દ્રશ્યો પરથી સમજાય છે। વધુ એક વખત એએમસીની બેદરકારી અને એક વ્યક્તિનો ભોગ લેવાયો છે। આ બંને દ્રશ્યો છે। થોડાક સમયના અંતરમાં એક દંપતીએ જીવ ગુમાવ્યો હતો, નારલમાં જે એમની કરંટ લાગવાને કારણે મોત થયું હતું, અને આજે વધુ એક વખત નરોડામાં ગટરના ખુલ્લા ઢાંકણાએ એક એક્ટિવા ચાલકનો જીવ લીધો છે। એટલું જ નહીં, આ વસ્તુની જાણ કરવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા। 6 મહિનાથી રજૂઆતો કરવામાં આવી છે, મૌખિકની સાથે સાથે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે તંત્રને કે આનું સોલ્યુશન લાવવામાં આવે, પરંતુ તંત્રએ જરાય ધ્યાન ન આપ્યું અને આજે જ્યારે એક વ્યક્તિનો જીવ ગયો છે ત્યાર પછી આ ખાડાની આસપાસ કોર્ડન કરવામાં આવે છે। આનાથી વધારે તંત્રએ કંઈ નથી કર્યું। મોત બાદ નિંદ્રાધીન તંત્ર જાગ્યું અને કોર્ડન કરી દેવામાં આવ્યું છે। આસપાસના લોકોએ પણ આક્ષેપો કર્યા કે ઓનલાઈન ફરિયાદ પણ કરી, તેમ છતાં ન સાંભળવામાં આવ્યું। એક પણ અધિકારી ફરક્યો ન હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે। યુવકનું મોત થયું તે રોડ જીવતરામ ઉદાણી માર્ગથી ઓળખાય છે, એટલે અમદાવાદના આ એએમસીના ઘોર બેદરકારી અને એમને લોકોના જીવની કિંમત નથી એ વાત આ બંને ઘટનાઓ પરથી સામે આવી રહી છે। નરોડા વિસ્તારની આ ઘટના કે જ્યાં એક યુવકનો જીવ જતો રહે છે, તૂટેલા ઢાંકણામાં પછડાય છે, એક્ટિવા ચાલકનું ત્યાં જ મોત થઈ જાય છે। નરોડા વિસ્તારની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને ત્યાં જ એ વ્યક્તિ પછડાય છે અને તેનું મોત થઈ જાય છે। અનેક રજૂઆતો કરવામાં આવી છે તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે આ વસ્તુની જાણ છે તંત્રને 6 મહિનાથી કરવામાં આવી રહી છે। મૌખિક, લેખિત, ઓનલાઈન પણ ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં તંત્રએ કોઈ જ ધ્યાન ન આપ્યું, એક પણ અધિકારી ન ફરક્યો અને આખરે આજે એક વ્યક્તિનો જીવ ગયો છે। ત્યાર પછી નિંદ્રાધીન તંત્ર જાગે છે અને શું કરે છે, એ વિસ્તાર, એ જે ખાડો છે ત્યાં ગટરની આસપાસ કોર્ડન કરી દેવામાં આવે છે, પરંતુ એ કોઈ કામગીરી નથી કરવામાં આવી। આસપાસના લોકોએ કહ્યું કે ઓનલાઈન ફરિયાદ પણ ઘણી કરી, પરંતુ કોઈ જ અત્યાર સુધી આનું સમાધાન નહોતું આવી રહ્યું। એક પણ અધિકારી ફરક્યો ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। યુવકનું મોત થયું તે રોડ જીવતરામ ઉદાણી માર્ગથી ઓળખાય છે। યુવકનું મોત થયું છે। સ્થાનિક લોકો હવે આક્રોશિત છે, રોષે ભરાયા છે, કારણ કે શું હવે તંત્ર કોઈ વ્યક્તિનો જીવ જાય પછી જ કોઈ કામગીરી કરશે? જ્યારે ટેક્સ લેવામાં આવે છે, વેરો વસૂલવામાં આવે છે, તો પછી જીવની કિંમત શું છે? સારી સુવિધાઓ આપવાની હોય, રોડ, રસ્તા, પાણીની, એ સુવિધાઓના નામે શું મળી રહ્યું છે અમદાવાદની જનતાને? તો એ મોત મળી રહ્યું છે। આ યુવકનો જીવ ગયો તેમ છતાં પણ કોઈ જ કામગીરી ન કરવામાં આવી। આખરે આજે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે। જો આ રજૂઆતને પહેલા ધ્યાને લેવામાં આવી હોત, લોકોની સમસ્યાઓનો સમાધાન કરવામાં આવ્યું હોત, એ ગટરના ઢાંકણને ફિટ કરવામાં આવ્યું હોત, ત્યાં સમારકામ કરાયું હોત, તો કદાચ આ વ્યક્તિ આજે જીવિત હોત, પરંતુ કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ કામગીરી કરવામાં રસ નહોતો
અને હવે જ્યારે એક વ્યક્તિનો જીવ જાય છે ત્યાર પછી આ ખાડાની આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. નહીં કે ત્યાં પૂરી કામગીરી હજુ સુધી કરાઈ છે. આસપાસના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આક્રોશિત છે, કહી રહ્યા છે કે ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી. 6 મહિનાથી ત્યાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ સાંભળનારું ન હતું. એક પણ અધિકારી હજુ સુધી ન ફરક્યું હોવાનો પણ સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગટરના તૂટેલા ઢાંકણામાં પછડાતા એક્ટિવા ચાલકનું મોત થઈ રહ્યું છે. એક પણ અધિકારી ફરક્યું ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 6 મહિનાથી રજૂઆત કરવામાં આવી હતી, એટલે આજથી નહીં પરંતુ 6 માસથી આ જ પ્રકારની પરિસ્થિતિ આ રોડ પર હતી, જ્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, એ સ્થિતિમાં હતું. લોકોને આ વાત ધ્યાને આવે છે, તંત્રને જાણ કરે છે, તેમ છતાં પણ આ વાત ધ્યાને નથી લેતું તંત્ર. અને આજે આ એક એક્ટિવા ચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના જે બની છે એના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. ગટરના તૂટેલા ઢાંકણા પરથી પસાર થઈ છે એક એક્ટિવા ચાલક. ત્યાંથી એ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, સ્લીપ થાય છે, ત્યાં પછડાય છે અને તેનું મોત થઈ જાય છે. નરોડા વિસ્તારની આ ઘટના છે. જમાલપુર ખડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા આપણી સાથે જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગટરનું ખુલ્લું ઢાંકણું એક વ્યક્તિનો જીવ લઈ લે છે. 6 માસથી રજૂઆતો થતી હતી, એવું નથી કે તંત્રને આ વાત ધ્યાને દોરવામાં નહોતી આવી. કોઈ કામગીરી ન થઈને આખરે આજે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો. હેલો. જી ઇમરાનભાઈ. હા, આજે મને જાણવા મળ્યું ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી કહેવાય, જેના કારણે એક વ્યક્તિ મોત થઈ જાય. ઘણી વાર ફરિયાદો પબ્લિક તરફથી પણ કરવામાં આવે છે. લોકો તરફથી જે ફરિયાદો કરવામાં આવે છે તેને નિરાકરણ ન હોવાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. આજે મેનહોલનો સીટ કવર ઢાંકણું ન હોવાના કારણે એક વ્યક્તિની મોત થઈ ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે અત્યારે રેડગાર્ડ તંત્ર છે તેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ બની છે અને આજે આ ઘટના બની છે. હું ખૂબ દુઃખ વ્યક્ત કરું છું જે વ્યક્તિનું મૃત્યુ થયું છે. અને કોર્પોરેશનના જે પણ અધિકારીઓ છે એમને વારંવાર ફરિયાદ કરી છતાં પણ આ કામ એમણે કર્યું નથી, જેના કારણે આવી આ ઘટના બની છે. આવી ઘટના ન બને તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હું કમિશનર શ્રી અને ચૂંટાયેલી પાંખના તમામ લોકોને કહેવા માંગુ છું કે ગરીબ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, રોડ પર ચાલવા વાળી વ્યક્તિ હોય ને અકસ્માતમાં કોર્પોરેશનની ભૂલના કારણે ઢાંકણું ના હોય અને જે વ્યક્તિ અંદર પડી જાય અને મોત થઈ જાય તો આનાથી વધારે શરમનાક ઘટના આપણા માટે કંઈ ના કહેવાય. આ તંત્રની લાલિયાવાડી, આ તંત્રના સાથે જે સંકળાયેલા લોકો છે, જે કોન્ટ્રાક્ટરો છે, તેમની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. એટલે મને દુઃખ છે બની છે અને આને સખત શબ્દોમાં હું વખોડું છું અને આવી ઘટના બીજી વાર ના બને. તંત્ર તેની ખાસ શીખ લે. બિલકુલ ઇમરાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો જે પ્રકારે આ રેઢિયાળ તંત્ર કે જેને સ્થાનિક લોકોના જીવની કોઈ કિંમત નથી, તે આ ઘટના પરથી ફલિત થઈ રહ્યું છે. કેમ કે ગટરનું ઢાંકણું ખુલ્લું છે એ વાતની રજૂઆત 6 મહિનાથી થતી હતી, તેમ છતાં તંત્રએ આ બાબત ધ્યાને ન લીધી અને આજે એક વ્યક્તિએ આના કારણે જીવ ગુમાવવો પડ્યો છે.